આપણે માંડવી હવે 3 મહિના થઈ ગયા છે તો આજે આપણે ઓળા પાડીને શેકીને ખાવાના છે. એકલા એકલા નથી ખાવા, મને ખવડાવવો પડશે હો. આ ટીટિયા ભીના છે હવે જગી જાય તો જગી તો થાય જ ને. તો આજ તારી પાસે જગવવાના છે. હવે આ ઢેલો કોણ ખોલશે? જો આમ ખુલી ગયો. ઢેલો તમારો હાડ બેતાળ છે. હા બસ અહીંયા પગથાણે છે ભાઈ. અહીંયા ટકરડી હા હારી. હા આપણે ઓળા ખેંચવા જઈએ એટલે પેલા 5 તા સડાવવા જો નગર 100 તાળી થાય કપડા. એ પલકના હું ઓળા ખેંચીને આવું તા સુલો જગવીને 4 રાખજે. આપણે 2 જણાને થઈ રહે એટલે ઓળા ખેંચી લઈ. ઓલપા ઢોરેલી ખેંચવા તા જુગલભાઈ. ગારો તો ઉછેડતા જાવ. ગારો આપણે ખેડૂને ગારો ખાવાનો જ હોય. આ વરસાદ આવે ની નગર કરી કમાણી ફેલ થાય. માર માર ફૂક માર. વાહ વાહ તારી હાહુએ ઘી બહુ ખવરાવ્યું. બાપુ પાણીમાં ભડકા કરીએ હો. ના ના એ જગી જો કાગળ ફૂલાવા નાખો છો પણ. એટલે શાળા કરીમાં ની ઘડીક જગવા દે ની હરીખું. એક સાખી તો જોવું. એટલે પણ તું કઈ ઘરખું હેકાવા તો દે. આગળ થઈ જાય જો ને નિરાત રાખો તમે. પાડીએ પવન હારો હોય ભીના બંધળ હોય તોય જગી તો જાય. હવે હેકાય છે તમે એક ઉપાડો લીધો. સોમાહામાં ભાઈ અહીંયા ડોડા અને આવા ઓળા પાડીને ખાવાની આવે મજા. પણ આ હેકાણા પેલા ખાઈ જાય. આપણે મસ્ત મજાના ઓળા હેકાઈ ગયા. થોડાક દોડવા કઈક મારી વાહે વધવા દેજે. આ પાડો મરી જાય એટલું ન ખવાય. જુગલભાઈ ઓળા ખાઈ લીધા હવે બીડી તો પાવ. ઓળા ખાય હું આ તમે બધા બાળી નહીં ખા. એ ઉભો થઈ જા બળી ગયા હોય તો હાલ. પણ હવે આવ્યો છું તો 2 દોડવા ખાઈ તો લો. તો સાખી લે બાકી એવા વિનાન કેરમાં ખોટા.